હવે જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે એમનું કહેવું એમ છે કે આ સરકારને 48,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું છે, પરંતુ આ મધ્યમ વર્ગના લોકો માટે અમીર બનવાનો એક મોકો છે. જીએસટી કાઉન્સિલે જીએસટીના દરોમાં જે ઘટાડો કર્યો એ પછી આખા દેશની અંદર આ મુદ્દો છે એ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે ઘણી બધી વસ્તુઓ પર સરકારે જીએસટીના દરો છે એ ઘટાડી દીધા છે. હવે જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે એમનું કહેવું એમ છે કે આ સરકારને 48,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું છે, પરંતુ આ મધ્યમ વર્ગના લોકો માટે અમીર બનવાનો એક મોકો છે. આ જીએસટીના દરોને કારણે મધ્યમ વર્ગ જો ધારશે તો પોતે અમીર બની શકે છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જીએસટી કાઉન્સિલની બુધવાર અને ગુરુવાર એમ 2 દિવસ દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને બેઠક મળી અને એની અંદર જે અત્યાર સુધીમાં 4 સ્લેબ હતા, 5%, 12%, 18% અને 28%, એમાંથી હવે માત્ર 2 જ સ્લેબ રાખવામાં આવ્યા, એક 5% અને એક 18%. એટલે 12% અને 18%નો સ્લેબ છે એ કાઢી નાખવામાં આવ્યો અને એક સ્લેબ છે જે રહેવા દેવામાં આવ્યો છે, જે 40% લક્ઝરી આઇટમો ઉપર લાગે છે. હવે જ્યારે આ ચર્ચાનો વિષય બન્યું કે સરકારે જીએસટીના દરો ઘટાડ્યા અને જેની પર 28 હતું તેની પર સીધું 18% થઈ ગયું અને ઘણા બધા 18% કે 12% હતા એના 5% કરવામાં, એટલે ખાસો મોટો એક જીએસટીના સ્લેબની અંદર મોટો એક બદલાવ આવ્યો. તો ફાઇનાન્શિયલ સેક્ટરના ઇન્ફ્લુએન્સર શરણ હેગડેએ એક લિંક્ડઇન પર માહિતી આપી છે કે આ જીએસટી ઘટાડાને કારણે કેન્દ્ર સરકારને 48,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું છે, પરંતુ આ ભારતના મિડલ ક્લાસ માટે બહુ જ સારા સમાચાર છે. એમણે એવું કીધું કે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી જે નવી જીએસટીની સિસ્ટમ છે એ આવક માટે નથી, પરંતુ એ ખર્ચ કરવાની ક્ષમતા વધારવા માટે છે. એટલે આમ સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું કે સરકારે વ્યવસ્થા એવી રીતના ગોઠવી છે કે તમારા ગજવામાં પૈસા આવશે, તમારા ગજવામાં પૈસા આવશે તો તમે ખર્ચો કરશો, તમે ખર્ચો કરશો તો અર્થવ્યવસ્થા દોડશે, તમે ખર્ચો કરશો તો બજારમાં તેજી આવશે, એક માહોલ બનશે. અને અત્યારના સપ્ટેમ્બર મહિનો છે એટલે હવે દિવાળી પણ નજીક છે, નવરાત્ર પણ નજીક છે, એટલે તહેવારો નજીકમાં છે અને સરકારે 22 સપ્ટેમ્બર 2025 એટલે નવરાત્રિના પહેલા જ દિવસથી આનો અમલ કરવાનું નક્કી કરે છે. એટલે નવરાત્રિથી તમને ખર્ચો કરવાનું શરૂ કરો તો બજારની અંદર એકદમ જબરજસ્ત તેજી આવે. એક માહોલ અત્યારના આખા દેશની અંદર એવો થઈ ગયો છે કે મંદી મંદી મંદી, પરંતુ જો પૈસા બજારની અંદર ઠલવાશે તો ઓટોમેટિકલી બજારનો જે માહોલ છે એ તેજીવાળો થઈ જશે. શરણ હેગડેએ એવું કીધું કે 2017માં જીએસટીનો અમલ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આ એક મોટો નિર્ણય છે કે જે જીએસટી ઘટાડવાનો લેવામાં આવ્યો. શરણ હેગડે છે એ પ્રાઇસ વોટર કૂપર્સ કંપનીમાં પૂર્વ સલાહકાર છે અને એમનું કહેવું એમ છે કે આ જે નવી સિસ્ટમ છે એ નાના જે વ્યવસાયકારો છે એની ઉપર બોજ ઘટાડશે અને સરેરાશ ભારતીયો છે એમના રોજિંદા ખર્ચની અંદર ઘટાડો થશે. અને આ ઘટાડો થશે એને કારણે તમે પૈસાની બચત કરી શકશો અને તમારા જે સપના છે એ પૂરા કરી શકશો અને તમે ધનવાન બની શકો છો. એમણે એક એક્ઝામ્પલ આપતા એવું કીધું કે તમે કલ્પના કરો કે તમારું એસીનું બિલ છે એ 10% ઘટે છે, તો તમારા કારનો જે ઈએમઆઈ છે એનું કેલ્ક્યુલેશન બદલાઈ જશે, એટલે એમાં તમને સારો એવો ફાયદો થશે. એ ઉપરાંત જે વીમાની અંદર પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે તો વીમો પણ સસ્તો થવાનો છે. ઓલ ઓવર તમે ધારો કે કોઈ પણ વસ્તુની જે ખરીદી કરો છો એમાં તમારું ધારો કે મહિનાનું 5,000 રૂપિયાનો તમે કંઈ ખરીદી તમારી એવરેજ થાય છે તો એની અંદર તમારા મહિને દિવસે 500, 1,000 રૂપિયા, 2,000 પણ તમારા બચે
તો એ પૈસાનું બચત કરીને તમે નાના નાના ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ તમે એક અમીર બની શકો છો. હેગડે એવું કીધું કે સરકારે 48 કરોડ રૂપિયાની લોસ જાણી જોઈને કરી એટલા માટે કે સરકાર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માગે છે અને આ જીએસટી ઘટાડાને કારણે 2 લાખ કરોડ રૂપિયા ખર્ચની અંદર વૃદ્ધિ થશે. એમણે એક સૂત્ર એવી રીતના આપ્યું કે વધારે પૈસા, વધારે ખર્ચો, વધારે આર્થિક ગતિવિધિ અને વધારે ટેક્સ કલેક્શન. એટલે સરકારને ભલે અત્યારે 48,000 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે, પરંતુ જેમ લોકોને વસ્તુ સસ્તી દેખાશે એટલે ખરીદી વધવાની છે, ખરીદી વધશે એટલે ટેક્સ કલેક્શન બી વધશે. એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો સરકારને નુકસાન નહીં થાય. એક વેપારીએ પણ અમારી સાથે એવી જ વાત કરી કે એક સાયકોલોજીક છે કે તમને કોઈ વસ્તુ ડિસ્કાઉન્ટમાં મળે છે, કોઈ વસ્તુ તમને સસ્તી મળે છે તો એ લોકો ખરીદવા દોડતા જ હોય છે. હવે સપોઝ હમણાં ટીવીમાં એકદમ ભાવ ઘટાડ્યા તો ટીવીની અંદર જે મોટી સ્ક્રીન છે એમાં તમને 10,000થી વધારે ફાયદો થાય. તો હવે કોઈ વ્યક્તિ વિચારે કે એને ટીવી તો લેવાનું જ છે, તો આ સમય છે કે આ 10,000 રૂપિયાનો આપણને ફાયદો થવાનો, તો એ ખરીદી કરવા દોડશે. એવી જ રીતના એમણે એવું કીધું હેગડે કે જો તમે કોઈ વસ્તુ ખરીદવા માંગતા હોય તો હમણાં થોભી જજો, કારણ કે આનો અમલ છે એ 22 સપ્ટેમ્બરથી થવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.